ડીસામાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ, સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા પર ભાર. ડીસામાં ભગવાન જગન્નાથની આગામી રથયાત્રાને લઈને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકની શરૂઆતમાં અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોની આત્માની શાંતિ માટે 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રાના રૂટ પર સુરક્ષા અને સલામતીની સુચારુ વ્યવસ્થા ઊભી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં રથયાત્રા દરમિયાન રખડતા ઢોરનો ત્રાસ હોય, રથયાત્રાના રૂટ પરથી રખડતા પશુઓને પકડવાની કામગીરી સઘન બનાવવામાં આવે, વરસાદની શરૂઆત થઈ ચૂકી હોવાથી અષાઢી બીજની રથયાત્રા પહેલા જર્જરિત ઇમારતો અને શહેરમાં ઠેર ઠેર લગાવેલા હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવે, શહેરમાં સીસીટીવી કેમેરાના અભાવને કારણે સુરક્ષા સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે, જેના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ વી.એમ. ચૌધરીએ બેઠકમાં જણાવ્યું હતું કે હાલ હથિયારબંધીનું જાહેરનામું અમલમાં હોવાથી રથયાત્રામાં કોઈપણ વ્યક્તિ હથિયાર લઈને આવશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ઊંચા સાઉન્ડવાળા ડી.જે.ના ઉપયોગ પર પણ પ્રતિબંધ રહેશે. અમદાવાદમાં બનેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને રથયાત્રા સાદગીપૂર્ણ માહોલમાં યોજાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી. અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા.